બાળકો, કેમ છો? મજામાં છો ને? પણ બાળકો, જીવનમાં હંમેશા ખુશ રહેવા, તંદુરસ્ત રહેવા અને હોશિયાર બનવા માટે આપણે કેટલીક આદતો પાડવી પડે. શું? કઈ આદતો એમ પૂછો છો? હા, તો જુઓ, આજે હું તમને આ વિડીયોમાં થોડી આદતો વિશે વાત કરીશ કે જે તમને તમારા જીવનમાં એક ઉત્તમ વ્યક્તિ બનાવશે. પણ આજે હું આદતોની વાત કરું છું ને, ખાલી સાંભળીને નથી બેસવાનું. આ આદતોનો અમલ આજથી જ કરવાનો છે. કરશો ને? તો ચાલો, સૌથી પહેલી કઈ આદત પાડશું આપણે? સૌથી પહેલાં સવારે વહેલા ઉઠવાનું છે. વહેલા ઉઠવાથી આપણો દિવસ તાજગીભર્યો ઉગે છે. સરસ દિવસની શરૂઆત થાય છે. ચોખ્ખી હવા લેવા મળે છે અને આપણો દિવસ તાજગીભર્યો રહે છે. માટે આજે પહેલો નિયમ લઈએ કે હું રોજ સવારે વહેલો અથવા વહેલી ઉઠીશ. બરાબર છે? ચલો ભાઈ, હવે આપણે બીજો નિયમ કયો લેવાનો છે ખબર છે? આપણે ઉઠી તો ગયા, પરંતુ સૌથી પહેલું શું કરવાનું છે? મોઢું ધોવાનું છે અને સરસ સરસ દાંત સાફ કરવાના છે, બ્રશ કરવાનું છે અને સાથે સાથે જીભ પણ સાફ કરવાની છે. કરવાથી શું થાય કે આપણે જે આખી રાતની ગંદકી મોંમાં હોય ને એ બધી સાફ થઈ જાય અને એને કારણે આપણા મોઢામાંથી વાસ પણ આવતી નથી. અને આ કામ ફક્ત સવારે ઉઠીને નથી કરવાનું, પરંતુ રાત્રે સૂતા પહેલા પણ કરવાનું છે, જેનાથી આપણા દાંત મજબૂત અને ચમકદાર બને છે. બરાબર? તો બીજો નિયમ લઈ લો કે રોજ હું 2 વખત દાંત અને જીભ સાફ કરીશ. ચલો ભાઈ, દાંત અને જીભ તો સાફ થઈ ગયા. હવે શું કરશું? હા, સ્નાન કરીશું. એટલે રોજ સવારે તમારે સાબુ લગાડીને સરસ સરસ સ્નાન કરવાનું છે, એટલે કે નહાવાનું છે. પછી ચોખ્ખા કપડાં પહેરવાના, માથામાં તેલ નાખીને સરસ સરસ માથું ઓળવાનું છે. કરશો ને આ બધું તમે? હા, ચલો ભાઈ, હવે નાહી લીધું, ચોખ્ખા થઈ ગયા, પછી શું કરવાનું? કહું છું સાંભળજો. હા, તમારે રોજ નિયમિત અભ્યાસ કરવાનો છે. એટલે રોજ તમારે વાંચવાનું, નિયમિત લખવાનું, ટીચર જે સ્કૂલમાંથી તમને હોમવર્ક આપે ને, ગૃહકાર્ય, એ પણ રોજ નિયમિત કરી નાખવાનું છે. પણ આટલું જ નહીં, તમારે રોજ થોડું નવું પણ વાંચવાનું, જેથી નવું શીખતા રહેવાય, નવું શીખવાનું મળે, જાણવાનું મળે. તો આ નિયમ પણ બનાવી દો કે રોજ હું નિયમિત મારો અભ્યાસ કરીશ. નિયમિત અભ્યાસ કરશો ને? બરાબર છે? ચલો ભાઈ, નિયમિત અભ્યાસ તો કરશો, પણ પછી શું કરવાનું છે એ ખૂબ અગત્યનું છે. સાંભળજો. હં, તમે નાહી લીધું, દાંત સાફ કરી લીધા, એટલે તમે શરીરની સ્વચ્છતા તો કરી લીધી, પરંતુ એટલું જ નહીં, પણ તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુ પણ સ્વચ્છતા રાખવાની છે. તમારા ઘરમાં, તમારી સ્કૂલમાં, બધે સ્વચ્છતા રાખવાની છે. કચરો હંમેશા ક્યાં નાખવાનો? કચરા પેટીમાં. બરાબર છે? ચોખ્ખાઈ હશે ને, ગંદકી નહીં હોય તો આપણે માંદા નહીં પડીએ, આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. બરાબર છે? તો હવે નિયમ લઈ લો કે હું મારું ઘર, મારી શાળા અને આજુબાજુની જગ્યા હંમેશા ચોખ્ખી રાખીશ. બરાબર? ચાલો ભાઈ, તો સ્વચ્છતા તો થઈ ગઈ. હવે શું કરવાનું? કયો નિયમ લેવાનો? બતાવું છું, પણ આ નિયમ પણ બધાએ લેવાનો છે. કયો? કે બીજાને મદદરૂપ થવાનું. હવે તમને થશે, બીજાને મદદરૂપ થવાનું એટલે શું? તો સાંભળો, બીજાને મદદરૂપ થવાનું એટલે હવે ધારો કે તમે મમ્મી પપ્પા સાથે ફરવા ગયા અને કોઈ દાદા દાદી રસ્તો ઓળંગતા હોય,
એમને ન ફાવતું હોય તો હાથ પકડીને તમારે રસ્તો ઓળંગવાનો. તમારે ઘરમાં મમ્મીને નાના નાના કામમાં મદદ કરવાની. મમ્મી જે તમને નાસ્તાનો ડબ્બો આપે સ્કૂલમાં તે નાસ્તો બધાને વહેંચીને આપવાનો. તમારા ઘરમાં કોઈ બીમાર હોય તો તેને મદદરૂપ થવાનું, નાનું નાનું કામ કરવાનું, એમનું માથું દબાવી આપવાનું, પગ દબાવી આપવાના. આ રીતે તમારે બીજાને મદદરૂપ થવાનું છે. આ નિયમ પણ ખાસ પાડવા જેવો છે. હા, પાડશો ને બધા? મને ખબર છે કે તમે બધા નિયમ પાડશો. પણ મેં આગળ તમને કહ્યું તેમ બધાને મદદ કરવાની. પરંતુ એ કઈ રીતે કરશો? તમે લોકો સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો તો થશે ને. એને માટે શું કરવાનું? તમારે પૌષ્ટિક આહાર લેવાનો. રોજના ખાવામાં શાક, જુદા જુદા ફળ, દૂધ, દહીં, છાશ, પનીર, દૂધની બનાવટ, આ બધું જ ખાવાનું. અને જંક ફૂડ ખાવાના નહીં. તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમને ખૂબ તાકાત મળશે અને તમે દરેક કામ સારી રીતે કરી શકશો. તો તમારી આ બધી આદતની અંદર એક આદતનો પણ ઉમેરો કરી દેજો. હા, કે હું હંમેશા પૌષ્ટિક આહાર લઈશ. બરાબર છે? તો પૌષ્ટિક આહાર લઈએ પછી શું કરશો? ચલો મને એક વાત કહો. તમારા ઘરમાં તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, ફોઈ, માસી, નાના, નાની બધા રહે છે ને? તો તમારે શું કરવાનું છે ખબર છે? એ બધાનો આદર કરવાનો છે. એ બધાને સવારે ઉઠીને પ્રણામ કરવાના છે. એ બધાનું કહ્યું માનવાનું છે. કોઈની પણ સામે બોલવાનું નથી. કોઈના ઉપર ગુસ્સો કરવાનો નથી. મમ્મી પપ્પા જે કહે એ ધ્યાનથી સાંભળવાનું છે અને એનો અમલ કરવાનો છે. તમારેથી કંઈ ખોટું થઈ જાય કામ તો કોઈને પણ સોરી કહેતા અચકાવાનું નહીં. અને કોઈ તમારી મદદ કરે તો તમારે એને થેન્ક યુ કહેવાનું પણ ચૂકવાનું નહીં. આ આદત પણ જીવનમાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. માટે આ આદતને પણ તમારા એમાં જીવનની ડાયરીમાં લખી લેજો. હા ને? તો ચાલો ભાઈ, હવે આપણે કઈ આદતનું પાડવાની ખૂબ જરૂર છે? કંઈ ખ્યાલ છે? નથી ખ્યાલ આવતો? હવે આપણે સરસ સરસ પૌષ્ટિક આહાર તો લઈએ, પછી સરસ કસરત પણ કરવાની જરૂર છે. ખાલી આહાર લઈને બેસી નહીં રહેવાય. સવારે ઉઠીને કસરત કરો, દોડવા જાઓ, કૂદકા મારો, દોરડા કૂદો. બરાબર છે? પછી સૂર્ય નમસ્કાર કરાય. અને આવી રીતે સરસ સરસ કસરત કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આપણે માંદા નથી પડતા અને માંદા ન પડીએ તો સ્કૂલમાં રજા પણ નહીં પડે. બધા કામ સારી રીતે કરી શકીએ. બરાબર છે? કરશો ને? રોજ કસરત કરવાની છે. હા, કોઈએ ભૂલવાનું નથી, ચૂકવાનું નથી. કસરત કરીએ એટલે આપણું શરીર સારું રહે. પણ શરીર સારું રાખવાની સાથે મન પણ સારું હોવું જોઈએ આપણું. હા, કસરત કરવાથી શરીરનો વિકાસ થાય, પણ મનનો વિકાસ શેનાથી થાય ખબર છે? નથી ખબર? એને માટે તમારે રોજ એક વસ્તુ કરવાની છે. સારા સારા પુસ્તકોનું વાંચન કરવાનું છે. હા ને? તમને જે આવડે, તમને જે ગમતા હોય એવા પુસ્તકોનું વાંચન કરવાથી આપણી બુદ્ધિ ખીલે છે, આપણા વિચારો વિકસે છે અને આપણે નવું નવું શીખી શકીએ છીએ. માટે તમારે રોજ તમારું ઘરકામ, હોમવર્ક, ભણવાનું પતી જાય ને થોડું થોડું વાંચન કરવાનું છે. આ આદત પણ પાડી લેજો. હા બાળ મિત્રો, પાડશો ને? હવે તમારે છે ને એક સરસ આદત પાડવાની છે. કઈ ખબર છે? તમારે જાતને સ્વતંત્ર બનાવવાની છે. અરે ભાઈ, તમને થશે કે આ શું બોલે છે આંટી? સ્વતંત્ર બનાવવાની એટલે શું? કહું છું. સ્વતંત્ર બનાવવાનું એટલે
તમારે તમારા કામ જાતે કરવાના. કયા કામ ભાઈ? કહું છું, જો તમારે તમારું દફતર જાતે પેક કરવાનું, નાસ્તાનો ડબ્બો, વોટર બેગ, પછી સ્કૂલે જાઓ ત્યારે બૂટ પહેરો છો ને, બૂટની દોરી જાતે બાંધવાની, યુનિફોર્મ જાતે પહેરવાનો. પછી નાના નાના આવા કામ કરીને તમારે તમારી જાતને સ્વતંત્ર બનાવવાની છે. તે ઉપરાંત ઘરમાં અને સ્કૂલમાં ટીચર જે તમને કામ સોંપે ને એ તમારે જાતે કરીને બતાવવાનું છે. કરશો ને? આ આદત પણ તમારે પાડવાની છે. હા, કે બધું કામ હું મારી જાતે કરીશ. બરાબર? ચાલો ભાઈ, હવે કામ તો કર્યું. તમે ભણવાનું અને લખવાનું પણ જાતે કરો છો, પરંતુ બીજું એક વસ્તુ પણ કરવાનું છે. કઈ ખબર છે? તમારી અંદર જે સર્જનાત્મક શક્તિ રહેલી છે ને એને બહાર ખીલવવાની છે. હા, તમે નાના છો, તમને નહીં સમજ પડી હોય તો હું કહું છું. તમારે તમારી અંદર રહેલી સર્જનાત્મક શક્તિ એટલે તમે સરસ ચિત્ર દોરી શકો તો રોજ ચિત્ર દોરવાના, સરસ ડાન્સ કરી શકતા હોય તો ડાન્સ કરવાના, ગીત ગાઈ શકતા હોય તો ગીત ગાવાના. આવું નાનું નાનું કરી અને તમે તમારી જાતને આગળ લાવવાની છે. નાના નાના હતા પછી થોડા મોટા થાવ ને એટલે પછી તમને વિજ્ઞાન નામનો વિષય આવે, તેની અંદર નાના નાના પ્રયોગો કરીને આગળ વધવાનું છે. ગણિતમાં સરસ સરસ દાખલા કરીને આગળ વધવાનું છે. આ રીતે તમારી અંદર જે સુસુપ્ત નાની નાની શક્તિઓ રહેલી છે એને પણ ખીલવવાની છે, એની પણ એક આદત પાડવાની છે. તો ચાલો ભાઈ, આ ઘણી બધી આદતો વિશે આજે વાત થઈ, પરંતુ ખબર છે એક સૌથી અગત્યની આદત પાડવાની છે તમારે. નથી ખ્યાલ આવતો ને? સાચું બોલો, નથી ખ્યાલ આવતો ને? ધ્યાનથી સાંભળજો, હું કહું છું. આપણે જે આ પૃથ્વી ઉપર રહીએ છીએ ને એ પૃથ્વી ઉપર આપણી સાથે આખું એક પર્યાવરણ રહે છે ને, એની કાળજી તો આપણે રાખવી જ પડે. હા, નહીં તો આપણા માટે શ્વાસ લેવું મુશ્કેલ થઈ જાય. બરાબર ને? એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમારે વૃક્ષારોપણ કરવું જોઈએ. તમારે છોડ ઝાડને પાણી પીવડાવવું જોઈએ, એને ખાતર આપવું જોઈએ, એની આજુબાજુ જે કચરો હોય તે સાફ કરવો જોઈએ, ત્યાં ગંદકી નહીં કરવી જોઈએ, અને આપણે ફૂલ છોડ ઝાડ પાન તોડવા નહીં જોઈએ, અને પર્યાવરણની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. આ કામ તો આપણે બધાએ જ કરવાનું છે. તમારે બધાએ પણ અને મારે પણ. બરાબર ને? આ આદત આપણે બધાએ પાડવાની છે. એટલે આ બધી આદતની અંદર આ આદતને પણ આપણે લખી રાખવાની છે કે ભાઈ અમે પર્યાવરણની સંપૂર્ણ કાળજી રાખશું. બરાબર છે? તો ચાલો હવે મિત્રો, આપણે ઘણી બધી આદતો વિશે આજે વાત કરી. તમારે આ બધી આદત પાડવાની છે અને એક સરસ વ્યક્તિ બનવાનું છે. આગળ મેં વિડીયોમાં કહ્યું ને, આ બધી આદત તમે પાડશો ને તો તમે કેવા વ્યક્તિ બનશો? ઉત્તમ વ્યક્તિ. બરાબર છે? તો ચાલો આજે આટલું જ બસ. આ વિડીયોને શેર, લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ લખવાનું તો ભૂલતા જ નહીં. બરાબર? તો ચલો ફરી આપણે આગલા વિડીયોમાં મળીશું. બાય બાય. નમસ્તે.